આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે એડમિશન મુદ્દે ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો। શહેરના નાગરિકો શાળા સંચાલકોના મનસ્વી વર્તનને કારણે ભારે પરેશાન થઈ ગયા છે। શાળાઓ શરૂ થઈ ગઈ હોવા છતાં કેટલાક વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ મળ્યો નથી, જેને લઈને વાલીઓને શિક્ષણાધિકારી કચેરીના ધરમ ધક્કા ખાવા પડી રહ્યા છે। તેમાં આજરોજ વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા ભારે સૂત્રોચ્ચાર સાથે હલ્લાબોલ કરવામાં આવ્યું હતું અને જિલ્લા શિક્ષણાધિકારીની कचेरी खाते भारे सूत्रोच्चार કરવામાં આવ્યા હતા। हमारा डीओ साहब को देख के हम बोल के गया था, जो भी एक्शन लेना है आपको 3 दिन का टाइम है। हम मंडे का दिन आया, आज मंडे का दिन हो गया, 4 दिन में वो कुछ भी नहीं कर सका। वो सिर्फ इसको यहाँ बिठाया ये ड्रामा चलाने के लिए, और दूसरे कोई प्रॉब्लम नहीं। वो कुछ करना ही चाहता नहीं है। वो स्कूल का ट्रस्टी लोगों ये सब लोगों का अंडर में वो जीता है। भाजपा वाला भी इसको पम पाड़ के रखता है इसका काम निकालने के लिए। भाजपा सरकार जब इसको डिक्लेयर करता है फीस का बारे में, वो लोग अमल ना करे ट्रस्टी और डीओ साहब इधर बैठे, इसको बैठने की क्या जरूरत है? चले जाना चाहिए। और स्कूलों वो भी विचित्र है, गवर्नमेंट भी सोचना चाहिए जो आदमी काम नहीं कर सकता तो इसको निकाल देना चाहिए। ये इसके लिए हम सब आज आया है। हम लोगों यहाँ उपवास में यहाँ ही बैठा रहने के लिए आया था। साहब का ताकत क्या है हमने देख लिया। वो करने के लिए नहीं आया, कोई प्रजा का भाव घटा, कोई फीस घटाने का है, नहीं तो कुछ बच्चों लोगों का जिसको एडमिशन नहीं मिल रहा है, जितने एडमिशन अभी सब लोगों इसका एडमिशन जो भी है वो लोगों डोनेशन लेके दे रहे हैं। कोई कंट्रोल तो कर नहीं सकता है, मगर इसके लिए प्रॉब्लम है। कहाँ की बच्ची और क्या प्रॉब्लम हुआ? वो जो बच्ची का है वो लोगों का एडमिशन के लिए आईपीसीएल के पास ये लोगों ने गया था, फर्टिलाइजर में गया था, डीओ का कागज फेंक दिया था। ये हमारा बड़ौदा का डीओ का इज्जत है। हमने बोला ये लोगों उपवास में बैठा, हमने बोला बुलाओ साहब से बात करने की, क्या कर सकता है। अभी आखिरी में फ़ोन किया मगर फ़ोन भी किसी को सुनाई नहीं पड़ता है। इसको जाने वो स्कूल वाला जाने, इतने डरता है साहब। अब क्या करोगे? अब क्या स्टैंड है? हमारा आंदोलन चालू रहेगा, आज का बाद तो चलता ही रहेगा, इसको बंद नहीं आज क्या नहीं रहा? જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આમ આદમી પાર્ટીના ઉગ્ર વલણથી બચવા માટે પોલીસનો સહારો લેવો પડ્યો હતો, જેનો પણ આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। આમ આદમી પાર્ટી ફી બાબતમાં રજૂઆત કરવા આવેદનપત્ર દઈ અને પરમ દિવસે આવી હતી ને એમને કીધું હતું કે અમે સોમવારે પાછા આવશું, ત્યાં સુધીની આની અંદર જે તમારે પગલાં લેવા હોય લેજો। ઓલરેડી ફી નિર્ધારણ કમિટી પોતાનું કામ કરે છે। જે સ્કૂલોએ કાંઈ નથી કર્યું, નથી કોર્ટમાં ગઈ કે નથી ફાઇલો રજૂ કરી કે નથી એફિડેવિટ રજૂ કર્યા, એવી 63 સ્કૂલોને મેં નોટિસ દીધી છે। આખા ઝોનની બધી સ્કૂલોને 252 સ્કૂલોને નોટિસ આપી છે અને નિયમ પ્રમાણે કોઈ પણ માણસને નોટિસ આપી અને એને યોગ્ય સમય દઈ અને ફાઇલ રજૂ કરવા માટેનો અથવા તો પછી નગર કમિટીને સત્તા આપેલી છે એની ઉપર આગળ એક્શન લેવાની। એટલે ફાઇલને નોટિસનો જે પીરિયડ પૂરો થશે પછી કમિટી એની ઉપર એક્શન લેવાની હશે એ લેશે, અથવા તો સ્કૂલવાળા પોતાની ફાઇલો રજૂ કરશે। આજે બાળકીનો પ્રોબ્લેમ હતો શું? એ બાળકીનો પ્રોબ્લેમ હતો, એ લોકોને 9મા ધોરણની અંદર પ્રવેશ જોતો હતો અને પ્રવેશની અંદર અહીંથી અમારી ઓફિસમાંથી પણ એને ભલામણ લખી દીધેલી હતી। એમ છતાંય વધારે વિદ્યાર્થી સંખ્યા હોવાના કારણે સ્કૂલમાં એને પ્રવેશ નહોતો આપ્યો। અત્યારે આ લોકોની રજૂઆત સાંભળી અને મેં પ્રિન્સિપાલને 2 બાળકીને વધારે પ્રવેશ આપવા માટેની મંજૂરી મેં કીધું હું આપીશ, તમે એને એડમિશન આપી।